લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ડેડિયાપાડા ખાતે ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને આગામી લોકસભાની ચૂંટણીઓ 7 ફેઝમાં યોજાવાની છે. ત્યારે લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ડેડિયાપાડા ખાતે ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રી વેરાઈ માતા મંદિરે ડેડિયાપાડા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું. આ સંમેલનમાં સૌ કાર્યકર્તાના માર્ગદર્શક બનવા ક્લસ્ટર પ્રભારી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભરૂચ લોકસભા પ્રભારી અજયભાઈ ચોકસી, ભરૂચ લોકસભાના સંયોજક યોગેશભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા, વિસ્તારક યોજના દક્ષિણ ગુજરાતના વાલી પ્રકાશભાઈ, ડેડિયાપાડા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા, પ્રદેશ આદિજાતિ મોરચા ઉપાધ્યક્ષ શંકરભાઈ વસાવા, ડેડિયાપાડા વિધાનસભાના પ્રભારી મહેશભાઈ વસાવા સહિત કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું. યોજાયેલ સંમેલનમાં આમ આદમી પાર્ટીના પણગામ અને આંબાવાડી જિલ્લા પંચાયતના કેટલાક કાર્યકર્તાઓએ કેસરિયા ધારણ કરી ભાજપા માંગ જોડાયા.